વિદેશમાં રહેતા ભારતીયો માટે ભારતના બેંક ખાતા અને પ્રોપર્ટી સંબંધિત નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એક નાની ભૂલ પણ ભવિષ્યમાં ટેક્સ, ફેમાં અથવા પૈસા વિદેશ મોકલવામાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આજે આપણે સરળ ભાષામાં જાણીશું કે એનઆરઈ, એનઆરઓ અને એફસીએનઆર એકાઉન્ટમાં શું તફાવત છે, પ્રોપર્ટી ખરીદવા અને વેચવા માટે કયા નિયમો લાગુ પડે છે, તેમજ 2026 દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો કઈ છે. સૌથી પહેલા વાત કરીએ એનઆરઈ એટલે કે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ વિશે. જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે અન્ય કોઈ દેશમાં કામ કરીને કમાણી કરો છો અને તે નાણાં ભારત મોકલવા માંગો છો, તો એનઆરઈ એકાઉન્ટ સૌથી યોગ્ય વિકલ્પ છે. આ ખાતામાં જમા કરાયેલા મૂળ નાણાં તેમજ તેના પર મળતું વ્યાજ બંને ભારતમાં સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. એટલું જ નહીં, જ્યારે પણ જરૂર પડે ત્યારે આ સમગ્ર રકમ કોઈ પણ મર્યાદા વગર ફરીથી વિદેશ મોકલી શકાય છે. એટલે કે એનઆરઈ એકાઉન્ટ સંપૂર્ણપણે રિપેટ્રિએબલ છે. હવે વાત કરીએ એનઆરઓ એટલે કે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટની. જો તમારી ભારતમાં આવક થાય છે, જેમ કે મકાનનું ભાડું, પેન્શન, ડિવિડન્ડ, વ્યાજ અથવા અન્ય કોઈ સ્થાનિક આવક, તો તે એનઆરઓ એકાઉન્ટમાં જમા કરવી જોઈએ. આ ખાતા પર મળતું વ્યાજ ભારતમાં કરપાત્ર હોય છે અને તેના પર લાગુ નિયમો મુજબ ટેક્સ કપાઈ શકે છે. એટલે ભારતીય આવક માટે એનઆરઓ અને વિદેશી કમાણી માટે એનઆરઈ એકાઉન્ટનો ઉપયોગ કરવો સૌથી યોગ્ય માનવામાં આવે છે. ત્રીજું મહત્વનું ખાતું છે એફસીએનઆર એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ એકાઉન્ટ. આ ખાતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમારી ડિપોઝિટ ભારતીય રૂપિયામાં નહીં પરંતુ વિદેશી ચલણમાં જ રહે છે, જેમ કે અમેરિકન ડોલર, યુરો, પાઉન્ડ અથવા અન્ય માન્ય ચલણ. તેના કારણે જો ભારતીય રૂપિયાનું મૂલ્ય વધે કે ઘટે તો પણ તમારી મૂળ ડિપોઝિટ પર એક્સચેન્જ રેટનો સીધો પ્રભાવ પડતો નથી. તેથી ઘણા એનઆરઆઈ લાંબા ગાળાની બચત માટે એફસીએનઆર એકાઉન્ટ પસંદ કરે છે. હવે સૌથી મહત્વની વાત એટલે રિપેટ્રિએશનના નિયમો. જો તમારી પાસે એનઆરઈ અથવા એફસીએનઆર એકાઉન્ટ છે, તો તેમાંથી નાણાં વિદેશ મોકલવા પર સામાન્ય રીતે કોઈ મર્યાદા નથી. તમે જરૂરી દસ્તાવેજો સાથે સંપૂર્ણ રકમ વિદેશ ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ એનઆરઓ એકાઉન્ટ માટે નિયમ અલગ છે. એનઆરઓ ખાતામાંથી એક નાણાકીય વર્ષ દરમિયાન વધુમાં વધુ 1 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 10 કરોડ રૂપિયા સુધી જ વિદેશ મોકલી શકાય છે. આ મર્યાદામાં ભાડાની આવક, પેન્શન, ડિવિડન્ડ, વ્યાજ, ગિફ્ટ તેમજ પ્રોપર્ટી વેચાણથી મળેલી રકમ સહિત તમામ રકમનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ મર્યાદા દરેક વ્યક્તિ દીઠ લાગુ પડે છે, પ્રોપર્ટી દીઠ કે ટ્રાન્ઝેક્શન દીઠ નહીં. જો તમે આ મર્યાદાની અંદર નાણાં મોકલો છો, તો સામાન્ય રીતે આરબીઆઈની અલગથી મંજૂરી લેવાની જરૂર પડતી નથી, પરંતુ બેંક દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત હોય છે. તેમાં રેમિટરનું ડિક્લેરેશન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સર્ટિફિકેટ સામેલ હોય છે, જેમાં દર્શાવવામાં આવે છે કે લાગુ પડતો ટેક્સ ચૂકવવામાં આવ્યો છે. 2026માં નવા ઇન્કમ ટેક્સ કાયદા અમલમાં આવ્યા બાદ કેટલાક ફોર્મના નામ અને નંબર બદલાયા હોવાથી કોઈ પણ પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારી બેંક અથવા સીએ પાસેથી વર્તમાન ફોર્મની માહિતી ચોક્કસ મેળવી લેવી જોઈએ. હવે વાત કરીએ ભારતમાં પ્રોપર્ટી ખરીદવાના નિયમોની. ફેમા હેઠળ એનઆરઆઈ સામાન્ય રીતે આરબીઆઈની પૂર્વ મંજૂરી વગર રહેણાંક અને કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકે છે. આવી પ્રોપર્ટી ખરીદવાની સંખ્યાની પણ કોઈ મર્યાદા નથી. એટલે તમે જરૂરિયાત મુજબ એકથી વધુ ફ્લેટ, ઘર કે કોમર્શિયલ ઓફિસ ખરીદી શકો છો, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં સ્પષ્ટ પ્રતિબંધ છે. એનઆરઆઈ સામાન્ય રીતે ખેતીની જમીન, પ્લાન્ટેશન પ્રોપર્ટી અથવા ફાર્મ હાઉસ ખરીદી શકતા નથી. જો કે જો આવી મિલકત વારસામાં અથવા માન્ય ગિફ્ટ તરીકે મળે તો તેને રાખવાની મંજૂરી હોઈ શકે છે. તેથી આવા કેસમાં વ્યક્તિગત કાનૂની સલાહ લેવી યોગ્ય રહે છે. પ્રોપર્ટી ખરીદતી વખતે ચૂકવણી અંગે પણ સ્પષ્ટ નિયમો છે. તમામ પેમેન્ટ માત્ર અધિકૃત બેન્કિંગ ચેનલ દ્વારા જ થવી જોઈએ. એટલે કે એનઆરઈ, એનઆરઓ, એફસીએનઆર એકાઉન્ટ અથવા સીધી વિદેશી રેમિટન્સનો ઉપયોગ કરવો જોઈએ. રોકડમાં પ્રોપર્ટીની ચૂકવણી કરવી નિયમો વિરુદ્ધ છે. ઉપરાંત ભારતીય બેંકો પાસેથી હોમ લોન લઈને પણ એનઆરઆઈ ભારતમાં પ્રોપર્ટી ખરીદી શકે છે. હવે સૌથી વધુ પૂછાતા પ્રશ્ન પર આવીએ. જો એનઆરઆઈ પોતાની પ્રોપર્ટી વેચે તો વેચાણની રકમ વિદેશ કેવી રીતે મોકલી શકાય?
જો પ્રોપર્ટી મૂળ એનઆરઈ અથવા એફસીએનઆર ના વિદેશી ફંડથી ખરીદવામાં આવી હોય તો ખરીદી વખતે કરાયેલ મૂળ રોકાણ યોગ્ય દસ્તાવેજોના આધારે સંપૂર્ણપણે વિદેશ મોકલી શકાય છે. જો કે વેચાણથી થયેલો નફો એટલે કે કેપિટલ ગેઇન સામાન્ય રીતે એનઆરઓ એકાઉન્ટમાં જમા થાય છે અને તે વાર્ષિક $1 મિલિયન મર્યાદામાં ગણવામાં આવે છે. જો પ્રોપર્ટી વારસામાં મળી હોય અથવા ભારતીય આવકથી ખરીદવામાં આવી હોય તો વેચાણની સમગ્ર રકમ સામાન્ય રીતે એનઆરઓ એકાઉન્ટમાં જમા થાય છે અને તે પણ વાર્ષિક $1 મિલિયન મર્યાદા હેઠળ આવે છે. 2026ના કેન્દ્રીય બજેટ પછી આવા કેસોમાં કેટલીક સ્પષ્ટતાઓ આપવામાં આવી છે. તેથી દરેક ટ્રાન્ઝેક્શન પહેલા ટેક્સ અને ફેમા બંને પાસા સમજવા જરૂરી છે. હવે અંતમાં જાણી લઈએ એવી 6 મહત્વની સાવચેતીઓ જે દરેક એનઆરઆઈ માટે ખૂબ ઉપયોગી છે. પ્રથમ, વિદેશમાં કમાયેલા નાણાં હંમેશા એનઆરઈ એકાઉન્ટમાં અને ભારતમાં થયેલી આવક એનઆરઓ એકાઉન્ટમાં જ રાખો. બંને પ્રકારની આવકને એક જ ખાતામાં મિક્સ ન કરો. બીજી, જો મોટી રકમ વિદેશ મોકલવાની યોજના હોય તો પહેલા $1 મિલિયન વાર્ષિક મર્યાદા ચકાસો. જો મર્યાદા કરતાં વધુ રકમ મોકલવાની જરૂર હોય તો આરબીઆઈની વિશેષ મંજૂરી લેવાની પ્રક્રિયામાં લગભગ 60 થી 90 દિવસ લાગી શકે છે. ત્રીજું છે, પ્રોપર્ટી સંબંધિત દરેક ટ્રાન્ઝેક્શન માત્ર બેન્કિંગ ચેનલ દ્વારા જ કરો અને રોકડ વ્યવહારથી સંપૂર્ણપણે દૂર રહો. ચોથી, ઇનવર્ડ રેમિટન્સનો પુરાવો, સેલ ડીડ, ટેક્સ રસીદો અને સીએનું સર્ટિફિકેટ જેવા તમામ દસ્તાવેજો સુરક્ષિત રીતે સાચવી રાખો, કારણ કે ભવિષ્યમાં પૈસા વિદેશ મોકલતી વખતે તેની જરૂર પડી શકે છે. પાંચમું છે, જો ખેતીની જમીન અથવા ફાર્મ હાઉસનો મુદ્દો હોય તો તે ખરીદીનો છે કે વારસાનો છે તેની કાનૂની સ્થિતિ પહેલેથી સ્પષ્ટ કરી લો. અને છઠ્ઠું, 2026માં અમલમાં આવેલા નિયમોમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને કોઈ પણ મોટો નાણાકીય અથવા પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લેતા પહેલા સત્તાવાર આરબીઆઈ માર્ગદર્શિકા અને અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કાનૂની સલાહકાર પાસેથી વર્તમાન નિયમોની પુષ્ટિ અવશ્ય કરી લો. આ તમામ નિયમોની સાચી સમજ માત્ર ટેક્સ બચાવવા માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય પ્રકારનું બેંક ખાતું પસંદ કરવું, દરેક ટ્રાન્ઝેક્શનના દસ્તાવેજો સાચવી રાખવા અને ફેમા તેમજ ટેક્સના નિયમોનું પાલન કરવું એ દરેક એનઆરઆઈ માટે સૌથી સુરક્ષિત અને સમજદારીભર્યો માર્ગ છે.